तो हेलो मित्रों, स्वागत है तमारू अमारी एज्युकेशन यूट्यूब चैनल में। मित्रों, गौण सेवा पसंदगी मंडल द्वारा हमणां जे आंसर की जाहिर थई हती गौण सेवा पसंदगी मंडळनी सीसी एक्जाम माटे, बराबर। गुजरात सरकारनी आ वेबसाइट है, तमे जोई शको छो। गौण सेवा पसंदगी मंडळनी ऑफिशियल वेबसाइट है, एना पर आ URL पर तमे जई शको छो। एटले के GSSB ट्राय करशो तो पण आई जशे, पण आ URL जे छे આપણે डिस्क्रिप्शन बॉक्स में अथवा तो कमेंट में फर्स्ट लिंक तरीके आपी देशुं। फर्स्ट लिंक कहेवाय छे एने, बराबर। तो ए ओपन करशो एटले कंईक आ प्रमाणेनुं तमारे जे छे पेज खुली जशे, बराबर। एना अंदर कन्फर्मेशन नंबर आपेलो छे अने डेट ऑफ बर्थ आपेली छे, ए नाखवाना रहेशे। जो कन्फर्मेशन मित्रों जे मित्रों जोड़े कन्फर्मेशन नंबर ना होय अथवा तो मळतो ना होय, ए मित्रोए तमारा नंबर पर जे नंबर पर तमे जे छे एप्लिकेशन फॉर्म भरेलुं छे, नंबर पर मेसेज आवेलो हशे। तो तमारा मैसेज बॉक्स में जईने 212 सर्च करशो अथवा GSSB सर्च करशो तो पण तमे आ 212 नंबरनी जाहेरातनो जे छे कन्फर्मेशन नंबर मळी जशे। अथवा तमारी ईमेल आईडी जे ईमेल आईडी तमे आपेली हशे फॉर्म भरती वखते ए ईमेल आईडी चेक करशो तो एना अंदर पण मेसेज आवेलो हशे। GSSB करीने सर्च करी लेवो। तो मित्रों आ कन्फर्मेशन नंबर आई गयो, त्यारबाद डेट ऑफ बर्थ तमारे जे छे आंकड़ा में लखवानी रहेशे। एटले के 0 धारो के तमारी डेट ऑफ बर्थ है तो 01, 06 અને 1993, तो ये प्रमाणे सळंग पासवर्डना रूप में लखवानी रहेशे। त्यारबाद जे छे तमारे कैप्चा कोड नाखवानो रहेशे। 7 कैप्चा कोड जे छे 7 आंकड़ानो रहेशे, एमां तमारे जे छे आ रीते एंटर करी लेवानुं रहेशे, बराबर। जे रीते देखाय छे ए रीते इजीली तमारे नाखवानुं रहेशे। कैपिटल होय तो कैपिटल में अने स्मॉल में होय तो स्मॉल में मुख्यत्वे जे छे कैप्चा स्मॉल में हशे, बराबर। धारो के आपणे આપણે જે છે ડેટ ઓફ બર્થ અને કન્ફર્મેશન નંબર આપણે કોઈ એક વિદ્યાર્થીની નાખી દીધી, બરાબર। ત્યારબાદ આપણે જે છે કેપ્ચા કોડ પણ નાખી દીધો, બરાબર। ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે, બરાબર। લોગિન પર ક્લિક કરવાથી કેન્ડિડેટની જે છે એક પેજ ખુલશે જેમાં કેન્ડિડેટની ડિટેલ્સ આપવામાં આવશે, બરાબર। ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રમાણે કોઈ એક વિદ્યાર્થીનું અહીંયા કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને નામ સાથે આપેલું છે। અહીંયા મિત્રો આ પ્રોવિઝનલ આન્સર કીનું ટેબ છે તમારે ખોલવાનું રહેશે। આ તો ફક્ત એપ્લિકેશનની ડિટેલ થઈ, જે કેન્ડિડેટ હોય એની ડિટેલ થઈ, પણ એની પ્રોવિઝનલ આન્સર કીનું આપણે જે છે કામ હોય છે આ રિઝલ્ટ જોવામાં, એક્યુરેટ રિઝલ્ટ જોવામાં એનું કામ હોય છે। તો અહીંયા ક્લિક હિયર આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો ક્લિક હિયર। તો આ ક્લિક હિયરની જે लिंक है ત્યાં તમે ક્લિક કરીને જે છે તમે ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો। તમારું નામ, નંબર, સરનેમ અને જે ફોટા સાથેની એક આન્સર કી આપવામાં આવશે, બરાબર। એના અંદર સાચો ખોટો, સાચો આન્સર કયો છે અને તમે જોઈ શકો છો પણ આ પ્રમાણે સાચો આન્સર છે અને તમે કયું ઓપ્શન ચૂઝ કર્યું છે, બરાબર, એ પ્રમાણે તમને જે છે બતાવવામાં આવશે। તમે અહીંયા ઓફિશિયલ જે પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે એ તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમે કયો જે સાચો જવાબ કયો છે અને તમે પસંદ કરેલો આન્સર કયો છે, બરાબર। હજુ જો કેટલાક મિત્રોને આન્સર કી ડાઉનલોડ ના કરી હોય તો આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને એનું પોતાનું મૂલ્યાંકન કરી શકો છો। હવે મિત્રો અહીંયા તમારે એક્યુરેટ રિઝલ્ટ જોવું છે, બરાબર, ફાઇનલ રિઝલ્ટ કેટલું છે એ જોવું છે, તો તમારે આ આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કીની URL જે છે એને કોપી કરવાની રહેશે, બરાબર। અહીંયા તમે ક્લિક કરશો અને અહીંયા તમે સાઈડમાં આપેલું આ ચિહ્ન જે છે, બરાબર, એ ચિહ્ન ઉપર જશો, બરાબર। તો ત્યાં એ ક્લિક કરશો એટલે કોપી થઈ જશે। કોપી થશે ત્યારબાદ જે છે તમે જે છે એક વેબસાઇટ જે છે એની લિંક આપણે લિંક નંબર 2 કરીને આપેલી છે કમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં, બરાબર। તો અહીંયા આ જે વેબસાઇટ જે છે એ ખુલી જશે, આ URL ખુલી જશે, બરાબર। આ પેજ આવું ખુલી જશે એક, ત્યાં તમારે જે છે આન્સર કી URLમાં જે છે તમારે એ પેસ્ટ કરી દેવાની રહેશે। શું પેસ્ટ કરવાની રહેશે કે જે તમે પ્રોવિઝનલ આન્સર કીની જે URL હું કીધી એ પ્રમાણે તમારે कॉपी करवानी रहेशे, बराबर। जो आ कॉपी थई गई त्यारबाद तमारे अंदर पोतानी कैटेगरी नाखवानी छे अने गुजरात स्टेटनो जे छे ऑप्शन सिलेक्ट करवानुं रहेशे। त्यारबाद तमे मित्रों जे छे सबमिट बटन पर क्लिक करशो, बराबर। सबमिट बटन पर क्लिक करशो तो तमारी जे छे एक रिपोर्ट कार्ड तमारुं खुली जशे, बराबर। एक टेबल खुली जशे ज्यां तमारो कन्फर्मेशन नंबर है, रोल नंबर है, एप्लिकेशन नाम है, टेस्ट सेंटर नेम है अने एक्जाम डेट है, बराबर। त्यारबाद एक्जाम टाइम है अने तमे जे सब्जेक्ट माटे आपेली छे एक्जाम है। साथे साथे तमे अहींया जोई शको छो कि रीजनिंग, गणित, इंग्लिश अने गुजरातीमां तमने केटला मार्क्स मळे छे, टोटल मार्क्स केटला हता, एमांथी तमे राइट केटला पड़े छे, एमां साचा केटला छे अने खोटा केटला छे। मित्रों अहींया तमे जोई शको छो राइट में जे छे धारो के 40 मार्क होय एमांथी जे छे 4 साचा पड्या छे, 3 साचा पड्या छे अने एक जे छे रद्द मार्क्सनो रद्द जे प्रश्न छे एनो मार्क्स मळेलो छे, बराबर। ए अने रॉंग जेटला छे तो रॉंग जे छे 12 रॉंग पड़ेला छे, तो टोटल मार्क्स एनुं तमारे जे छे 1 मळवा पात्र छे। ए ज रीते अहींया बीजा सब्जेक्टमां पण तमे जोई शको छो, बराबर। बीजुं मित्रों के जे मित्रोने जे छे अहींया टोटल नॉर्मलाइज वगर मार्क्स अहींया जे छे आपेला छे, तमे खास ध्यान राखजो कि जे
નોર્મલાઇઝ વગર જે છે આ માર્ક્સ છેલ્લા બોક્સમાં જે છે આપેલા છે. હવે મિત્રો આ તો થઈ તમારી કાપકોપ સાથેની જે માર્ક્સ છે બરાબર. સાથે અહીંયા ટોટલ રાઇટ્સ અને ટોટલ રોંગની અહીંયા સંખ્યા આપેલી છે 100માંથી, અને કેટલા એ રીતે તમે જોઈ શકો તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા બરાબર એ રીતે પણ જોઈ શકો. બીજું કે આ નોર્મલાઇઝ વગરના માર્ક્સ છે, એટલે તમારે નોર્મલાઇઝ અને ફાઇનલ રિઝલ્ટની રાહ તો જોવી જ પડશે. નોર્મલાઇઝ પછી તમારે માર્ક્સ જે છે વધી શકે, 2 માર્ક્સ વધી શકે, 5 માર્ક વધી શકે અને 2 માર્ક્સ ઘટી શકે અથવા 5 માર્ક પણ ઘટી શકે. તો મિત્રો તમારે નોર્મલાઇઝ મેથડ સાથે વગરના માર્ક્સ છે, તો તમે આશા રાખું તમારા મિત્રોના જેને ચેક ના કર્યું અથવા ના આવડતું હોય એમને જે છે તમે આ વિડીયો બતાવી શકો છો અને એમને શેર કરી શકો છો. જો અમારી આ માહિતી આ ટ્રીક જે છે ગમી હોય અચૂકથી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારા વિડીયો જે છે આવા જ વિડીયો ઇન્ફોર્મેટિવ વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે. ધન્યવાદ.